અંગૂઠાથી તિલક કરતા જજો. 108 વાર સુગંધ પૂજા થશે. માતાજીની સુગંધિત દ્રવ્યો અર્પણ કરવાના છે. નમો અરિહંતાણં ક્ષામ ક્ષીમ ક્ષુમ સ્વરૂપે અનવિષમ વિષમ સ્થાવરમ જંગમમ વા સંસારે સંશ્રુતાનાં તવ ચરણયુગે સર્વકાલાંતરાલે અવ્યક્ત વ્યક્ત રૂપે પ્રણત નરવરે બ્રહ્મરૂપે સ્વરૂપે પંક્તિર્યોગીન્દ્રગમ્યે સુરભિશુભક્રમે સ્વામ યજે દેવી પદ્મે ત્વામ યજે દેવી પદ્મે ત્વામ યજે દેવી પદ્મે. ચાલો, વાટકી ડાબી હાથમાં પકડી રાખજો. ડાબી હાથ પસલીમાં વાટકી રાખજો અને જમણા હાથના અંગૂઠાથી તિલક કરતા જજો. એક જણ જરા પાછળ પકડીને રાખજો માતાજીને. બહુ શાંતિથી વારાફરથી કરજો બધા. અહીં જોશીદાન વેંજા આરામથી કહી જાય. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામી. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામી. એક જણ હાથ રાખો જરાક પાછળ પાછળ પાછળ. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામી. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામી. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામી. તમારે શું કહેવાનું છે? સ્વાહા. દ્રવ્ય પૂજા આ લોકો કરે છે, તમે ભાવ પૂજા કરો. સ્વાહા બોલજો, બધાને લાભ મળશે. ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામી. 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 ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામિ. 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 ઓમ હ્રીમ શ્રી પદ્માવત્યે ગંધમ સમર્પયામિ.
ओम ह्रीं श्री पद्मावत्यै गंधम समर्पयामि 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 स्वाहा। चलो जिग्नेश भाई आप बधी ज केसर थी विलेपन करी देजो आखाय माताजीना आखाय अंग पर बारा फरती जो को हाजर में पूजा जे कपड़े में आई चोयो पूजन में जेमने पण उत्तम द्रव्य होय ई मूकवानुं आवे छे जेमनी पण इच्छा होय 10 ग्रामनी चांदीनी लगड़ीनी व्यवस्था है पेटी में 500 रुपया नकरो है एनो जेमने पण जोती होय तो आप खास पूजन में मूकवा माटे आप गिनी लई लेजो पेटी में अवेलेबल है। हवे अठम तपना तपस्वीओ वाराफरती आवजो अने अहींया अठम तपना तपस्वीओ वाराफरती हवे त्रीजी पूजा आवशे अक्षत पूजा। साथिया पुरावो द्वारे दीविड़ा प्रगटावो द्वार साथिया पुरावो द्वारे दीविड़ा प्रगटावो द्वार आज मारे आंगणे पधारिया मां पद्मावती देवी जय बोलो सौ साथ मळीने जय जय बोलो जय बोलो सौ साथ मळीने जय
હવે અક્ષત પૂજા થશે માતાજીની. ધાન્ય શ્રેષ્ઠ અક્ષત માતાજીને અર્પણ કરવાના છે. 108 વખત અર્પણ થશે. માતાજીને અક્ષત પૂજા કરજો. નમો હરિહંતાણં દૈત્યૈર્દૈત્યારિનાથૈ નમિત પદયુગે ભક્તિપૂર્વં ત્રિસંધ્યમ યક્ષૈ સિદ્ધૈશ્ચ નમ્રૈ અમહમિકયા દેહકાંતાશ્ચ કાંત્यै આમ ઈમ ઉમ તમ આઈ મૃડ મૃડ મૃડને સસ્વરે નીસ્વરે તૈ રેવં પ્રાહિર્યમાને અક્ષત ધવલ ભરૈ સ્વામ્યજે દેવી પદ્મે સ્વામ્યજે દેવી પદ્મે સ્વામ્યજે દેવી પદ્મે. એક વિનંતી છે મારી, આપને યોગ્ય લાગે એમ જરા વારાફરથી આવો. બધી પૂજામાં બધા લોકો ના આવો એવી ખાસ વિનંતી છે. આપનો વારો આપવામાં આવશે ત્યારે આપ ઊભા થજો. અત્યારના અહીંયા અક્ષત પૂજા કરશે પરિવારજનો. 108 વાર તમે કરી લેજો પહેલા, પછી કોઈને આપવાના નથી અક્ષતો. તમે પણ આવો, બધાને નહીં કરતા, વારાફરથી આવજો. બધાને લાભ આપવા, બધાને લાભ ન મળે કાંઈ. અહીંયા દૂધીનો હલવો નથી. એકસો 8 થાય ત્યાં સુધી અહીંયા જ બેઠા રહેજો. હા, કોઈ ઊભા નહીં થતા, નહીં તો મારે ફૂટપટ્ટી લેવી પડશે હવે. ઓમ રીમ શ્રી પદ્માવત્યે અક્ષતમ સમર્પયામી. સ્વાહા બોલજો બધા જ. ઓમ રીમ શ્રી પદ્માવત્યે અક્ષતમ સમર્પયામી. ઓમ રીમ શ્રી પદ્માવત્યે અક્ષતમ સમર્પયામી. ચાલો થાળી હાથમાં પકડજો. થાળી હાથમાં પકડો. થાળી હાથમાં લઈ લ્યો. હા, હવે ઓમ રીમ શ્રી પદ્માવત્યે અક્ષતમ સમર્પયામી. 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 ઓમ રીમ શ્રી પદ્માવત્યે અક્ષતમ સમર્પયામિ. 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 બે પૂજા મેળ્યો લાભ તોડ્યો ને એડી રીતે. હા હા હા, 11 પોઠિયા થઈ સગો અહીં આપસ મેં બે કે ઉભા ને કહી જાય બેઠા અહીં છે. હા, પોઠિયા આંજે આંજે સાથે આવે અહીં જો કોઈ નહીં કે 11 પોઠિયા કયો, પાછળ વાળાને આગળ મોકલો. હા,
ओम ह्रीं श्री पद्मावती अक्षतं समर्पयामि स्वाहा। 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 चलो आखी थाળી વાપરી નાખજો માતાજીને અર્પણ કરી દો બધા જેટલા થાળીમાં છે બધા અર્પણ કરી દેજો પૂરું કરજો ચલો હવે જેને લાભ મળી ગયો છે હવે પાછળ આવી જજો હવે અઠમ તપના તપસ્વીઓને મોકલજો અહીંયા હા હે? હા બીજા ભાગ્યશાળીઓ આવજો ભાઈઓમાં કોણ બાકી છે હજી પૂજાના કપડાવાળા આવી જાઓ નિલેશ થાળીઓ લઈ લો પુષ્પ પૂજા કરીશું 108 વખત પુષ્પ પૂજા થશે નમો હરિહંતાણમ હા વાંધો ને આરામથી હા પક્ષી બીજ ગર્ભે સુરવર રમણી ચર્ચિતે નેક રૂપે કોપમ વંશમ વિધેયમ ધરિતવર કરે योगी नाम योग मार्गे हन हन सह स्वांग जैश प्रतिदिन नमिते प्रस्तुता पाप पट्टे दैत्यैन्द्रैर्ध्यान माने विमल सलिल जय स्वाम्य जे देवी पद्मे स्वाम्य जे देवी पद्मे स्वाम्य जे देवी पद्मे
चलो एक एक फूल चढ़ावजो माताजी ने। ओम ह्रीं श्री पद्मावत्ये पुष्पम समर्पयामी। स्वाहा स्वाहा बोलजो बता। ओम ह्रीं श्री पद्मावत्ये पुष्पम समर्पयामी। स्वाहा ओम ह्रीं श्री पद्मावत्ये पुष्पम समर्पयामी। 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 વાર છે કમલભાઈ પછી ओम ह्रीं श्री पद्मावत्ये पुष्पम समर्पयामी। 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 હું એટલે જ કહું છું, જે બેઠા છો એ લોકો જ કરો। ओम ह्रीं श्री पद्मावत्ये पुष्पम समर्पयामी। 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 देवपुर में एक अच्छी समझा जाती समझे था? अच्छा। ओम ह्रीं श्री पद्मावत्ये पुष्पम समर्पयामी। 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 હવે જિગ્નેશભાઈ આપ ઉલ્લાસપૂર્વક આયોજન કર્યું છે। બધા કમળના ફૂલ એમને આપજો। છેલ્લા 27 મંત્ર છે। જિગ્નેશભાઈ સજોડે આપ કમળ પુષ્પ અર્પણ કરજો, સાથે આપ બીજા પણ અર્પણ કરજો। બીજા બધા જે બેઠા છો એ લોકો પૂજા કરજો, શાંતિથી કરજો। કમળ કચ્છમાં મળવા અત્યંત દુર્લભ છે। અહીંયા મુંબઈથી તમે લઈ આવ્યા છો, ધન્યવાદ તમને। અમારા એક નાઇરોબીના આરાધક ओम ह्रीं श्री पद्मावत्ये पुष्पम समर्पयामी। 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 ओम ह्रीं श्री पद्मावत्ये
पद्मावत्यै पुष्पं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै पुष्पं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै पुष्पं समर्पयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै पुष्पं समर्पयामि स्वाहा। ચાલો હવે નેક્સ્ટ આ જે લોકોએ પૂજા કરી લીધી ઊભા થઈ જજો. હવે બીજા આરાધકોને બેસાડજો ત્યાં. અહીં આજે રીતે મેનેજ કરી જાય બેસાડીને કરજો. હવે નૈવેદ્ય પૂજા થશે. કે અવસર આવ્યા રે કે માડી પદ્મા માને દ્વારે કે અવસર આવ્યા રે કે માડી પદ્મા માને દ્વારે અવસર આવ્યા રે કે માડી પદ્મા માને દ્વારે રૂડા માંડવડા બંધાવો માડી પદ્મા માને દ્વારે રૂડા માંડવડા બંધાવો મારા દેવપુર ગામને આંગણે જય હો. હે ઓલા માલીડા તો જા હે ઓલા માલીડા તો જા કે જાગ્યા આજ સૌના ભાગે હે ઓલા માલીડા તો જા કે જાગ્યા આજ સૌના ભાગે માડી માં એ માડી માને માટે રૂડી પાડાઓ થાવ મારી પદ્મા માટે રે કે રૂડી પાડાઓ થાવ અવસર આવ્યા રે કે માડી પદ્મા માને દ્વારે રૂડા માંડવડા બંધાવો માડી પદ્મા માને દ્વારે અવસર આવ્યા રે કે માડી પદ્મા માને દ્વારે રૂડા માંડવડા બંધાવો એવા દેવપુર ગામને દ્વારે માડી પદ્મા માને દ્વારે મારા દેવપુર ગામને દ્વારે માડી પદ્મા માને હવે નૈવેદ્ય પૂજા થશે માતાજીની. ચાલો નૈવેદ્ય લઈ લેજો હાથમાં. નમો અરિહંતાણમ પૂર્ણે વિજ્ઞાન શોભે શશધર ધવલે સ્વાસ્ય બિંબ પ્રસન્ને સ્વ રમ્यै स्वच्छै स्वकान्तै द्विकरनिकरश चन्द्रिकाकार भासे अस्मिन् किं नाम वर्ज्यं दिनमनु सततं कल्मषं क्षालयन्ति श्रां श्रीं श्रूं मन्त्ररूपे विमलचरुवरै स्वाम्यजे देवी पद्मे स्वाम्यजे देवी पद्मे स्वाम्यजे देवी पद्मे. चलो माताजी ने भावथी जमाड़जो, खूब भावथी नैवेद्य अर्पण करजो. बता थाड़ी फरावजो. 108 वार पूजा करीशुं. ओम ह्रीं श्री पद्मावत्यै नैवेद्यं समर्पयामि. ओम ह्रीं श्री पद्मावत्यै नैवेद्यं समर्पयामि. ओम ह्रीं श्री पद्मावत्यै नैवेद्यं समर्पयामि.
ओम ह्रीं श्री पद्मावत्यै नैवेद्यं समर्पयामि 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 હવે ભાઈઓ જેટલા છો બધા આવી જજો ચોખ્ખા કપડાં પહેરેલા હોય બધા આવી જાઓ બધા ભાઈઓ આવી જાઓ ચોખ્ખા કપડાં જેટલા પહેરેલા હોય બધાના બધા અહીંયા માંડલામાં આવી જજો અહીંયા બધા આવી જજો એક એક નૈવેદ્ય અર્પણ કરજો બધા વારાફરથી લાભ મળશે બધાને પધારો બધા ભાઈઓ બહેનો હમણાં નહીં આવતા કોઈ ચાલો તમે જે બેઠા છો થાળી ફરાવજો ઓમ ह्रीं श्री पद्मावत्यै नैवेद्यं समर्पयामि ओम 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 ह्रीं श्री पद्मावत्यै नैवेद्यं समर्पयामि ચાલો એક એક થાળી આપજો અહીંયા એક એક નૈવેદ્ય આપજો બધા ભાઈઓને ભાઈઓ બધાને વિનંતી છે પોતાના ઉપરના ગજવામાં જેટલું મૂકેલું છે નીચે મૂકી દેજો હા ધન્યવાદ કાંઈ હોય બધું પડી જશે મોબાઈલ પડશે તો મોબાઈલ પણ દેવ દ્રવ્ય થઈ જશે ચાલો ओम ह्रीं श्री पद्मावत्यै नैवेद्यं समर्पयामि 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 स्वाहा चलो नैवेद्य वाला ऊभा थई जजो અને અમારા ભાઈ જ્યાં કહેશે ત્યાં તમારે નૈવેદ્ય રાખવાના છે માંડલામાં હવે માતાજી પાસે બીજા ભાગ્યશાળી આવજો મુક્કોશ બાંધી તૈયાર રહેજો અહીંયા
નસમ ઉજવાય તારી આઠમ તપ રૂઢ થાય તારી સંખેશ્વરના નાથ રે તમે દર્શન આપો આરસનાથ રે અમે ભક્તિ કરી આજ રે તમે દર્શન આપો આરસનાથ રે અમે ગુણ લાગાઈએ તારા આજ રે ભક્તો તારા આઢડા કુમટ્યા ભક્તો તારા આઢડા કુમટ્યા દાદા તમારે દ્વાર રે તમે દર્શન આપો આરસનાથ રે અમે ભક્તિ કરીએ આજ રે કમલભાઈ. તમે દર્શન આપો આરસનાથ રે અમે ભક્તિ કરીએ આજ રે પોસી નસમ ઉજવાય તારી આઠમ તપ રૂઢ થાય તારી દાદા તમારે દ્વાર રે તમે દર્શન આપો આરસનાથ રે અમે ભક્તિ કરીએ આજ રે તમે દર્શન આપો આરસનાથ રે અમે ગુણ લાગાઈએ તારા આજ રે તમે રમવાને આવો મહારાસ રે અમે ભક્તિ કરીએ આજ રે તમે ભક્તિ કરીએ આજ રે અમે ભક્તિ કરીએ આજ રે બોલી શ્રી ઘોડીજી પાર્શ્વનાથ ભગવાન કી જય. ચલો દીપક હાથમાં લેજો, દીપક પૂજા કરીશું. નમો હરિહંતાણમ ભાસ્વાત પદ્માસનસ્તે જિનપદ નિરતે પદ્મહસ્તે પ્રશસ્તે પ્રામ પ્રીમ પ્રૂમ પ્રપવિત્રે હર હર દુરિતમ દુષ્ટજે દુષ્ટ ચેષ્ટે વાચાલમ ભાવ ભક્ત્યા ત્રિદશ યુવતીભી પ્રત્યહમ પૂજ્ય પાદે ચંદ્રે ચંદ્રાંક ભાલે મુનિ ગૃહમણિભી સ્વામ્યજે દેવી પદ્મે સ્વામ્યજે દેવી પદ્મે સ્વામ્યજે દેવી પદ્મે. ચાલો દીપક કરજો અહીંયા. હવે અહીંયા દીપક પ્રગટાવવામાં આવશે. પંખો બંધ કરે બેજો. ગુરુ મહારાજ પણ પધારી રહ્યા છે. બંધ કરે. જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જયતિ શાસનમ બોલો
बिरादर जोर से जैनम जयति शासनम 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 बोलो श्री गोड़ी जी पार्श्वनाथ भगवान की ચાતુર્માસમાં જેમણે આપણને ખૂબ જીનવાણીનો રસપાન કરાવ્યો એવા આપણા ચાતુર્માસિક ગુરુ, હજી જાણે ચોમાસું લાગેલું જ છે અહીંયા નહીં, એવા પરમ પૂજ્ય ગુરુણી મૈયા શ્રી વીર ગુણાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ગૌતમ ગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા, એમની પાવન નિશ્રામાં આજે પૂજનમાં આગળ વધીશું. પોષી દસમનો પાવન દિવસ. આજે આચાર્ય ભગવંતના પણ આશીર્વાદ મળ્યા તમને, અને આવા પાવનકારી ગુરુણી મૈયા પણ અત્યંત જ્ઞાની છે પોતે, અને એવા ગુરુણી મૈયા પણ મળ્યા છે. તો ખાસ જીનાજ્ઞાના પાલક છે તેઓ, ખાસ ધ્યાન રાખજો. બહેનો પણ બધાને વિનંતી છે, ગુરુ મહારાજનો આદેશ છે, ભક્તિમાં બેસીને ભક્તિ કરજો એવી ખાસ નમ્ર વિનંતી. બધા બરાબર છે? ના ના, જરાય નહીં. તમે સાચા છો અને કરવું જોઈએ જે પ્રમાણે મર્યાદામાં. ભક્તિ અવશ્ય કરજો, બધા બેસીને આપણે કરીએ. ખૂબ ભાવથી બધા જ સહભાગી થજો. દીપક પૂજા કરજો, અને અહીંયા દીપક એક એક આપવામાં આવશે. ફરીવાર જેટલા પણ ભાઈઓ પધાર્યા છો આવી જાઓ એક એક, કારણ ઘરે તમે કંઈ કરવાના નથી, અહીંયા આવ્યા છો બધા કરી લ્યો. બહેનો પછી છેલ્લે, બહેનો કંઈ ઊભા જ નહીં થતા, બહેનો મહારાજ સાહેબ સાથે બેસી જાઓ. અડધા ભાઈઓ આ બાજુ આવજો, અડધા ઓલી બાજુ આવજો. आगे ये आधे उधर. हाँ, ચાલો 108 વાર દીપક પૂજા થશે. બહુ શાંતિથી કરજો, કાંઈ ઉતાવળ નહીં કરતા કોઈ. ઓમ રીમ શ્રી પદ્માવત્યે દીપમ દર્શયામી સ્વાહા બોલજો. 4 પર 1 છે. હા, ओम ह्रीं श्री पद्मावत्ये दीपम दर्शयामी. 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 ओम ह्रीं श्री
पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ओम ह्रीं श्री पद्मावत्यै दीपं दर्शयामि स्वाहा। ચાલો બીજા આરાધકો આવજો અહીંયા જેમની પૂજા ન થઈ હોય માતાજીની કેસર પૂજા તિલકથી કરી લેજો જે લોકોએ ન કરી હોય કરજો અહીંયા હા બાકી છે કોઈ તપસ્વીઓમાં પધારજો कि दीवड़ा जगमग जगमग थाय कि दीवड़ा जगमग जगमग थाय कि पूजन पद्मावती माना थाय पूजन पद्मावती माना थाय कि दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय ધૂપ પૂજા કરવાની છે ખાસ અહીંયા માતાજીની ખૂબ ભાવપૂર્વક ધૂપ કરજો વાંસવાળી અગરબત્તી કેટલા લોકો કરો છો ઘરમાં હા હજી ચાલુ રાખી છે લગભગ 3 વર્ષથી કહેતો આવ્યો છું વાંસવાળી અગરબત્તીઓ બંધ કરજો
જે દેરાસરમાં આપણે વાપરીએ છીએ ને એ ધૂપ સારી કહેવાય છે. પેલી આરોગ્ય માટે હાનિકારક છે. આ ધૂપ પવિત્ર ધૂપ છે. પેલામાં લાકડીઓ વાંસની હોય, વાંસને બાળાએ નહીં, પિતૃદોષ લાગે છે. એટલે ખાસ વાંસવાળી જે અગરબત્તીઓ બજારમાં મળે છે ને એ નહીં વાપરવાની. કઈ વાપરજો? ઉત્તમ ધૂપ અગર કરવું હોય ને, ઉત્તમમાં ઉત્તમ ધૂપ. 17 ભેદી પૂજામાં ધૂપ પૂજા આવે છે, એમાં વર્ણન છે, જેમાં ઉત્તમ પ્રકારના કાષ્ટ હોય. એ હવે કાષ્ટ તો જુઓ, પછી વિરાધના થાય એટલે કાષ્ટના ધૂપો થતા નથી દેરાસરમાં, પણ મોટા વિધિ વિધાનો આવે તે વખતે કાષ્ટના ધૂપનું વર્ણન છે. એના પછી ગોબરના ધૂપ, એ તો સહજતાથી મળી જાય. અને દેવપુરમાં તો બહુ સારી રીતે મળી જાય, મુંબઈમાં ન મળે કદાચ. દેશી ગાયનું ગોબર હોય, જેને પ્રાચીન કાળથી અગ્નિહોત્રનું ધૂપ કહેવાય છે. એમાં ગાયનું ગોબર હોય, દેશી કપૂર હોય, થોડા ચોખા અને ગાયનું ઘી, એનાથી તમે ધૂપ કરો, એ વાતાવરણ અત્યંત નિર્મળ અને શુદ્ધ બની જાય. એવું વાતાવરણ જો બનાવવું હોય તો આ અગ્નિહોત્રનું ધૂપ કરજો. અને બીજું કંઈ ન ફાવે તો પછી આ ધૂપ સળી છે, સુગંધિત ધૂપ સળી હોય, એનાથી તમે ધૂપ પૂજા કરો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. 108 વાર મંત્ર બોલાશે. માતાજીની ધૂપ પૂજા કરજો. નમો અરિહંતાણમ નમ્રીભૂત ક્ષિતિશ પ્રવરમણિ તતો દ્રષ્ટપાદારવિંદે પદ્માક્ષે પદ્મનેત્રે ગજપતિ ગમને હંસ શુભ્રે વિમાને કીર્તિ શ્રી વૃદ્ધિ ચક્રે શુભ જય વિજયે ગૌરી ગાંધારી યુક્તે દેવાદીનામ શરણ્યે ગરુસુર વિભરૈ સ્વામ્યજે દેવી પદ્મે સ્વામ્યજે દેવી પદ્મે સ્વામ્યજે દેવી પદ્મે. ચાલો સ્વાહા બોલજો બધા જ. ઓમ રીમ શ્રી પદ્માવતે ધૂપમ આગ્રાપયામી. 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 ઓમ રીમ શ્રી પદ્માવતે ધૂપમ આગ્રાપયામી.
ओम ह्रीं श्री पद्मावत्यै धूपम् आग्रापयामि 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 ओम ह्रीं श्री पद्मावत्यै धूपम् आग्रापयामि। चलो હવે છેલ્લી પૂજા છે મુખ્ય પરિવારજનો બેસી જજો કે એવા ધૂપને ધુવાડ વેલા આવજો કે એવા પૂજનના ડાળે વેલા આવજો એવા ધૂપને ધુવાડ વેલા આવજો એ મારી પૂજનના ડાળે વેલા આવજો 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 પદ્માવતી માત રે અઠમવાળા બહેનો આવી જજો બધા અઠમવાળા બહેનો શુભ પરિણામ મળે એ ભાવ સાથે ફળ પૂજા કરવાની છે એક એક લેજો હા ને ઘરે નહીં લઈ જતા હા માતાજીને અર્પણ કરવાનું છે नमो अरिहंताणं
विद्युज्ज्वाला प्रदीप्ते प्रवरमणिमयी मक्षमालां कराब्जे रम्ये वृत्तां धरन्ति सततमनुदिनं साङ्कुशे पाशहस्ते नागेन्द्रैरिन्द्रचन्द्रैर्द्रिपरमनुजनैः संस्तुते देवदेवी पद्मेर्चैर्त्वां फलोदय दिशतु मम सदा निर्मलां शर्मसिद्धिं निर्मलां शर्मसिद्धिं निर्मलां शर्मसिद्धिं। માતાજીએ ચાર હાથમાંથી એક હાથમાં બીજોરું પકડ્યું છે. બીજોરું માતાજીનું પ્રિય ફળ છે, ફળોનો રાજા છે. એની સાથે ઉત્તમ કોટીના ફળ માતાજીને અર્પણ કરવાના છે. હકીકતમાં તો માતાજી ફળ આપણને આપશે છે ને. આપણે પ્રતીક સમજીને એક એક ફળ અર્પણ કરજો, ખૂબ ભાવથી પૂજા કરજો, શુભ ભાવ ભાવીને ફળ મૂકતા જજો. ઓમ રીમ શ્રી પદ્માવત્યે ફલમ સમર્પયામી. 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 ઓમ રીમ શ્રી
पद्मावत्यै फलं समर्पयामि स्वाहा। ॐ ह्रीं श्री पद्मावत्यै फलं समर्पयामि स्वाहा। ॐ ह्रीं श्री पद्मावत्यै फलं समर्पयामि स्वाहा। હલો બે બીજોરા ત્યાં થાળીમાં પધરાવજો બે જિગ્નેશભાઈ બે બીજોરા ત્યાં થાળીમાં જ પધરાવો માતાજી પાસે ભેરવી श्री शंखेश्वर पाश जिनेश्वर मेरो तू एक धनी अब मोहे ऐसी आए बनी अब मोहे ऐसी आए श्री शंखेश्वर पार्श्व जिनेश्वर मेरो तू एक धनी अब मोहे ऐसी आए बनी अब मोहे ऐसी आए तुम नामे सभी संकट चूरे नागराज धरनी नाम जपूनी सी वासर तेरो नाम जपूनी सी वासर तेरो ए शुभ मुझ करनी अब मोहे ऐसी आए बनी अब मोहे ऐसी आए बनी